હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ રહ્યું છે અને આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરની। ત્યાં ચૈત્રી નવરાત્રિની ઉજવણીને લઈ ભક્તોમાં અત્યંત અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ચૈત્રી નવરાત્રિને લઈ બહુચરાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પહેલા દિવસે ઘટ ઝવેરા સ્થાપના વિધિ કરવામાં આવે છે, ત્યારબાદ ચૈત્ર સુદ છઠના દિવસે સતચંડી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે અને 8મા દિવસે સવારે 8:30 કલાકે સતચંડી યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે અને તદુપરાંત ચૈત્રના 8મના દિવસે બહુચર માતાજીની પાલખી નીકળશે અને રાત્રે 9 વાગ્યે ખંડ પલ્લી ભરીને માતાજીને નૈવેદ્ય ધરવામાં આવશે। સારે ત્યાર પછી ચૈત્ર સુદ દસમની મધરાતે સ્થાપના ઘટને ઉત્પાપન વિધિ કરવામાં આવશે। ત્યારે તેની ચૈત્ર સુદ પૂનમે માતાજીની શાહી સવારી નિજ મંદિરથી સુંખલપુરની તરફ ફરશે। ત્યાં સુધી નિજ મંદિરમાં દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે। આજથી ઘટ સ્થાપન કરી અને ચૈત્રી નવરાત્રિની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ચૈત્ર મહિનામાં જે પણ તહેવારો આવે છે એનું અનેરું મહત્વ છે। ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ આસ્થાના કેન્દ્ર પર આવતા હોય છે। સાથે સાથે જ્યારે ચૈત્રી નવરાત્રિ પૂરી થશે એના પછી તેરસ, ચૌદશ અને પૂનમમાં એક મોટો મેળો થાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને આ વખતે આ મેળા માટે સવિશેષ આયોજન કરી અને ભક્તોને વધુમાં વધુ સારી અનુભવ મળી શકે અને લાભ લઈ શકે એના માટે પ્રયત્ન કરે। માતાજી એમના સ્થાનકમાં બિરાજમાન હોય છે, પરંતુ પૂનમના દિવસે માતાજી છે એમની પલ્લી યાત્રા નીકળે છે અને માતાજી એમને નગરજનોને કે જે લોકો દર્શન માટે નથી આવી શકતા એમને દર્શન આપવા માટે થઈ અને પાલખી યાત્રામાં માતાજી ગામ નગરજનોને એમના દર્શન આપે છે। આ સાથે પણ ઘણા બધા યાત્રિકો પૂનમના દિવસે સવિશેષ પૂનમ ના દર્શન કરવા માટે માતાજીના સ્થાને આવતા હોય છે। પછી ચૈત્રી નવરાત્રિમાં જે લોકો મુંડન કરાવે છે, લોકો વિધિ માટે આવે છે, એનું શું? આજુબાજુના પ્રદેશમાં એક માન્યતા છે અને ઘણી વખત માનતાઓ માનતા હોય છે છોકરાઓ માટેની, તો એ છોકરાની બાબરી અહીંયા કરાવશું એ પ્રકારની માનતા હોય છે અને ચૈત્ર મહિનામાં જો આ માનતા માટે આવે બાબરી માટે તો એનું સવિશેષ મહત્વ રહેલું છે। જય બહુચર, હું પ્રતિકકુમાર પટેલ, નાયબ વહીવટદાર શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે। આજે સવારે ઘટ સ્થાપનની વિધિ સંપન્ન કરી આજથી ચૈત્રી નવરાત્રિનો માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે। ચૈત્રી માસમાં બાળકોની મુંડન અને ચૌલ ક્રિયાની વિશેષ મહત્વ હોય છે, એટલે આજથી ઘણા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એમના બાળકોની બાબરી અને મુંડન માટે અહીંયા પધારે છે। આ ઉપરાંત દર વર્ષે માતાજીના ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય, આપણને આ વખતે 13, 14, 15 એટલે કે 10, 11 અને 12 એપ્રિલના રોજ ચૈત્રી પૂનમનો મેળો યોજાશે। આ મેળામાં દેશ વિદેશ અને આજુબાજુના ઘણા બધા ગામોથી લોકો પગપાળા તેમજ પોતાના સાધનો માતાજીના દર્શનાર્થે આવશે।